એશિયા પ્રશાંત પ્રસારણ વિકાસ સંસ્થાનના અધ્યક્ષ તરીકે ભારતની વરણી. આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ એક સિદ્ધિ પ્રાપ્ત કરતા ભારતની એશિયા પ્રશાંત પ્રસારણ વિકાસ સંસ્થાન AIBDના કર્મચારી મંડળના અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે. થાઇલેન્ડના ફુકેત શહેરમાં આયોજિત સંસ્થાની 23મી સામાન્ય પરીક્ષણની બેઠક દરમિયાન થયેલી ચૂંટણીમાં ભારતે સર્વાધિક મતો મેળવીને આ પ્રતિષ્ઠિત પદ 2025-27ના કાર્યકાળ માટે હાંસલ કર્યું છે. એશિયા પ્રશાંત પ્રસારણ વિકાસ સંસ્થાન AIBD આ ક્ષેત્રમાં પ્રસારણના વિકાસ માટે કાર્ય કરતી એક મહત્વપૂર્ણ આંતરસંસ્કારી સંસ્થા છે, જેની સ્થાપના યુનેસ્કોના નેજા હેઠળ કરવામાં આવી હતી. આ સંસ્થાના અધ્યક્ષ પદ પર ભારતની વરણી એ આંતરરાષ્ટ્રીય પ્રસારણ સમુદાયમાં ભારતના વધતા પ્રભાવ અને તેની નેતૃત્વ ક્ષમતાની સ્વીકૃતિ દર્શાવે છે. આ વિજયથી ભારતે સભ્યના દેશો માટે પ્રસારણ ક્ષેત્રે નીતિની નિર્માણ અને માર્ગદર્શન પૂરું પાડવાની તક મળશે. અધ્યક્ષ તરીકે ભારત આગામી 2 વર્ષ માટે સંસ્થાની ગતિવિધિઓનું નેતૃત્વ કરશે, જેમાં સભ્ય દેશો વચ્ચે તકનીકી સહયોગ, તાલીમ કાર્યક્રમો અને પ્રસારણ સામગ્રીના આદાન પ્રદાનને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે. આ સફળતાને ભારતની કૂટનીતિક જીત તરીકે જોવામાં આવી રહી છે, જે વૈશ્વિક મંચ પર દેશની સક્રિય ભૂમિકાને વધુ મજબૂત બનાવશે. Mr. Vistani, and on behalf of the Ministry of Information and Broadcasting, the Government of India, which is the full member of the AIBD, and Prasar Bharati as the Ministry's nominee of the AIBD, I very humbly thank you for your support. And we are all working as a team. We have worked as a team these last close to 50 years, and we've been privileged to serve the organization in various capacities. And again, you have reposed your trust and faith in the Ministry of IMD, Government of India, and Prasar Bharati to work together with all the members. And we look forward to working closely with you, both as a group as well as on a bilateral basis for organizing various webinars and debates. I also extend once again my heartiest congratulations to all the office bearers who have been elected and selected today, and I look forward to working together with all of you again. And with that, we come to an end of today's proceedings.